નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અઘા ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 પ્રથમ સત્ર અસાઇનમેન્ટ વિષય હિન્દી। આજે આપણે જોઈશું પ્રશ્ન 4 અ विभाग। प्राणियों के चित्र के नीचे कोष्टक में से हिंदी नाम लिखिए। तो विद्यार्थी मित्रों, ये तमने 6 चित्र आप्या छे અને એનું તમારે હિન્દીમાં નામ લખવાનું રહેશે। ઉપર કંસમાં નામ પણ આપ્યા છે। તો જોઈએ, પ્રથમ નંબર શેર, બીજા નંબરમાં હિરણ, બકરીને કહીશું આપણે બકરી, ઘોડાને કહીશું ઘોડા, હાથીને કહીશું હાથી, બિલાડીને કહીશું બિલ્લી, ગાયને કહીશું ગાય, સસલાને કહીશું ખરગોશ, કેટાને કહીશું ભેડ, શિયાળને કહીશું લોમડી, ભેંસને કહીશું ભેંસ, ચિત્તાને કહીશું ચિત્તા, વાંદરાને કહીશું બંદર, રીંછને કહીશું ભાલું અને ઊંટને કહીશું ઊંટ। તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રશ્ન 4નો અવિભાગ અહીં જવાબ આપેલા છે। હવે આપણે જોઈશું પ્રશ્ન 4નો બ વિભાગ। चित्र पहचान कर पेशे वाले का नाम लिखिए। એટલે કે વિદ્યાર્થી મિત્રો, એ ચિત્ર આપ્યું છે અને એ કારીગરનું નામ તમારે હિન્દીમાં લખવાનું છે। 3 ચિત્ર આપ્યા છે, તેના 3 પ્રશ્ન હશે। આપણે જોઈશું। 1 નંબર શાનું ચિત્ર છે? દરજીનું ચિત્ર છે, તો આપણે હિન્દીમાં કહીશું દરજી। 2 નંબરમાં માળી, તેને કહીશું માલી। 3 નંબરમાં વાળંદ, તેને કહીશું નાઈ। 4 નંબર સોની, તેને કહીશું સુનાર। 5 નંબર કંદોઈ, તેને કહીશું હલવાઈ। 6 નંબર કુંભાર, તેને કહીશું કુમ્હાર। 7 નંબર દુકાનદાર, તેને કહીશું પંસારી। 8 નંબર કડિયો, તેને કહીશું રાજગીર। 9 નંબર ખેડૂત, તેને કહીશું કિસાન। 10 નંબર મોચી, તેને કહીશું મોચી। 11 નંબર લુહાર, તેને કહીશું લોહાર। અને 12 નંબર ધોબી, તો તેને કહીશું આપણે ધોબી। મિત્રો, અહીં આપેલા છે જવાબ। પ્રશ્ન નંબર 4 ક વિભાગ। ઉચિત જોડ મિલાઈએ 4 જોડ। અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4ના ક વિભાગમાં જોડકા જોડવાના છે। હિન્દી નામ આપ્યું છે, એની સામેનું ગુજરાતી નામ પણ આપેલું છે। અહીંયા જોઈએ, दीपावली तो दिवाળી, पटाखे तो फटाकड़ा, रोशनी तो प्रकाश, त्यौहार तो तहेवार। बीजा जोड़का जोईए आपणे। कटोरी तो वाटकी, पतीला तो तपेलू, सणसी तो साणसी, बेलन तो वेलन। ए रीते आपणे जोड़का नंबर 3 जोईशुं। चावल तो चोखा, बाजरा तो बाजरी, मक्का तो तेनी सामे आवशे मकाई, मटर तेनी सामे आवशे वटाणा। 4 नंबर जोईशुं। शीना, तेनी सामे आवशे छाती, टकना तो कूंटी, कलाई तो कांडू, शीर तो माथुं। तो विद्यार्थी मित्रों, आ रीते आपणे प्रश्न 4 अ विभाग, ब विभाग અને ક વિભાગ પૂછાશે। આ રીતે લખીશું। થેન્ક યુ।